સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જ્યાં ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે। તરુણ ચુગની ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યાં ભાજપના સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી। તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી બન્યા છે। ગુજરાત ભાજપની જવાબદારી હવે તરુણ ચુગને સોંપવામાં આવી છે, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા જાહેરાત કરવામાં આવી। ભાજપે પ્રદેશ પ્રભારી સહપ્રભારી જાહેર કર્યા છે। ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગની પસંદગી કરવામાં આવી છે, જ્યાં તરુણ ચુગને ગુજરાતની મહત્વની જવાબદારી સોંપવામાં આવી। ભાજપ સંગઠનમાં નવી નિમણૂકથી ચર્ચાઓ તેજ બની ગઈ છે, જ્યાં ભાજપમાં મોટા સંગઠનાત્મક ફેરફાર, પ્રદેશ પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી। જગદીશભાઈ પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્તર પ્રદેશના સહપ્રભારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત ભાજપમાં નવી ટીમની એન્ટ્રી થઈ છે, જ્યાં તરુણ ચુગને પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા। જ્યાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની આ મોટી જાહેરાત છે। પ્રભારી અને સહપ્રભારીની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે, જ્યાં ગુજરાત ભાજપને નવા પ્રભારી મળ્યા છે। કારોબારી રાષ્ટ્રીય કમિટીની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં અનેક નવા જૂના ચહેરાઓના નામ પણ સામે આવ્યા હતા। અનેક નવા લોકોને આ કમિટીમાં જોડાણ કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત ભાજપને પણ નવા પ્રભારી મળ્યા છે।